મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમના 49 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક લીલા ચરિત્રો કર્યા. મહારાજે પ્રથમના 3જા વચનામૃતની અંદર આ વાત કરી છે કે ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એ સંભાળી રાખવી. અને એનું કારણ બતાવતા પણ મહારાજ કહે છે કે અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય, પણ ભગવાને જે સ્થાનકને જે લીલા કરી હોય એ જો સાંભળી આવે તો પણ અંતકાળે એમનું કલ્યાણ થાય છે. તો મહારાજની લીલા ચરિત્રના અનેક ગ્રંથો લખાયેલા છે. એમાંનો એક ગ્રંથ એટલે હરિલીલામૃત. આજે એમાંથી મહારાજના એક ચરિત્રનું આપણે અહીંયા આગળ ગાન કરીશું. શ્રીજી મહારાજે આપણે જાણીએ છીએ કે અહિંસક યજ્ઞો શરૂ કરેલા અને જેતલપુરની અંદર એમને બહુ ભવ્ય યજ્ઞ કરેલો. ઘણા બધા વિઘ્ન સંતોષી એવા હતા કે જેમને આ યજ્ઞની અંદર ભંગ થાય, કારણ કે એ લોકોને અહિંસક યજ્ઞ ગમતા નહોતા. એટલે યજ્ઞનો ભંગ થાય એ પ્રકારના પ્રયત્ન એ લોકોએ કરેલા, પણ છતાંય શ્રીજી મહારાજે એ યજ્ઞ ખૂબ શાનદાર રીતે ઉજવ્યા. એટલે મહારાજ છે યજ્ઞ કરીને અને પછી ત્યાંથી જેતલપુરથી વિદાય થવાનો વિચાર કરે છે. અને પછીનું જે આખ્યાન છે એની આગળ આપણે વાત છે કરીશું. સંઘ સીધાવ્યા સ્વદેશમાં કરી વંદન વારંવાર, જેતલપુરથી જગપતિ કર્યો વિચરવાનો વિચાર. એમ યજ્ઞ સમાપન કરી ગયા ગામડી ગામમાં હરી, પ્રભુનો સુણી પ્રૌઢ પ્રતાપ થયો વૈરાગીઓને સંતાપ. કારણ કે ગમે તેટલા વિઘ્ન નાખવા માટેનો પ્રયત્ન કર્યો છતાંય તે વિઘ્નની અંદર સફળ ના થયા. એટલે લોકોને બહુ જ દુઃખ લાગ્યું. અને પછી બધા જ ભેગા થયા કેટલાક, અને એમણે વિચાર કર્યો કે આપણે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર સ્વામિનારાયણ આ પ્રકારના યજ્ઞ છે કરે ને યજ્ઞ કરે તો એવા સફળ થાય નહીં. એટલે આ પ્રકારનો વિચાર કરતાં કરતાં એમને થયું કે આપણે અહીંના જે અમદાવાદના, કારણ કે એ વખતે જેતલપુર છે અમદાવાદના રાજ્ય નીચે આવતું હતું, તો અમદાવાદના જે શાસક હતા એમને આપણે આ વાત છે કરીએ. એટલે એ લોકો બધા ભેગા થઈ અને અમદાવાદની અંદર આવે છે. અને ત્યાં આગળ અમદાવાદના જે સુબા હતા, શાસક હતા, એમને કેટલીક વાતો જે તદ્દન આમ બનાવટી વાતો કહી શકાય અને મીઠું મરચું ભભરાવીને જે વાતો છે કરવાની હોય એ પ્રકારની વાતો છે એમણે કરી. અને પોતે વાત કરે છે બધા. રાજા કરે રક્ષણ ધર્મ કેરું, એવું લખ્યું શાસ્ત્ર વિશે ગણેરું. પ્રજા તણા ભૂપ જુએ ન કર્મ, ધરા તળે તો ન રહે જ ધર્મ. એટલે કે છે રાજાનો એ કર્તવ્ય છે, રાજાનો એ ધર્મ છે કે એમને પોતાના રાજ્ય છે એ ધર્મ મુજબ ચાલવું જોઈએ. જાણે શ્રીજી મહારાજે કોઈ અધર્મનું કાર્ય કર્યું હોય એ પ્રકારે વાત છે એ સુબાને કરે છે. અને એની અંદર શાસ્ત્રની અંદર પણ આ જ વાત છે લખી છે. ધારો કે કોઈ ભૂપ છે, શાસક છે, એ આ પ્રકારનું રાજ્ય છે એ ચલાવે નહીં તો એના રાજ્યની અંદર અધર્મ છે એ વ્યાપી જાય. પછી આગળ છે એ વાત કરે છે કે જે દેશમાં હોય નરેશ નર્મ, પાળે નહીં કોઈ પ્રજા સ્વધર્મ. સ્વચ્છંદિતો સર્વ મનુષ્ય થાય, સુમાર્ગને મૂકી કુમાર્ગ જાય. ઉશ્કેરા છે થોડા સુબાને કે આ પ્રમાણે જો કોઈ નરેશ છે એ પોતે ધ્યાન ના રાખે ને એના પ્રજા છે એ સ્વધર્મની અંદર વર્તે નહીં અને સ્વચ્છંદી પ્રમાણે વર્તે
અને કુમાર્ગે જાય તો એનું બધું પાપ છે એ પ્રમાણે એ રાજાને લાગતું હોય છે. અને વળી પાછી એ પ્રમાણે પણ વાત કરે છે, થોડી પ્રશંસા કરે છે કે છે પેશવાનું શુભ ધર્મરાજ, તેમાં હિયા થાય ધર્મ આજ, એ તો અતિશય જ અયોગ્ય વાત, ધોળે દિને કેમ રહે જ રાત. ટેકનિક છે આ. કોઈ વ્યક્તિને વશ કરવા હોય, પોતે જે ધાર્યું હોય એ પ્રમાણે કરાવવું હોય તો આ 2-3 રીતો છે. બધી રીતો એ લોકો અજમાવે છે, એમને ઉશ્કેરે પણ છે, એમની પ્રશંસા કરે છે હવે કે તમે તો એમ કે ધર્મવાન રાજા છો અને છતાંય તમારા રાજ્યની અંદર તમે શાસ્ત્રના જાણકાર પણ છો, અને છતાંય તમારા રાજ્યની અંદર આ પ્રમાણે અધર્મ છે વ્યાપે, તો કહે છે કે બરાબર નથી, એકદમ અયોગ્ય વાત છે. તો આ પ્રમાણે ઘણી બધી ચડવણી એ સુબાને કરે છે. અને જો કહે છે કે તમે ધ્યાન નહીં રાખો તો ભવિષ્યની અંદર એ પાપ છે ને એ તમારે ભોગવવું પડશે. જે કંઈ પ્રજા અધર્મ કરે છે એનું જે પાપ લાગશે એ તમારે પણ એ ભોગવવું પડશે. તો આ રીતે જ્યારે સુબાને વાત કરે છે, સુબો પાછો માની જાય છે કે ના, આ લોકોની વાત છે એ ખરી છે. તો અહીંયા આગળ કવિ છે થોડીક વાત છે કરે છે કે કોની વાત છે એ માનવી જોઈએ ને કોની વાત છે ન માનવી જોઈએ. તો કહે છે કર્મ ચાંડાળના સુણી બોલ, તેનો સુબાએ નહીં કર્યો તોલ, તેથી શ્રીજીને સુબે તેડાવ્યા, પછી શ્રીજી શ્રીપુરમાં સીધાવ્યા. શબ્દ કેવો વાપરે છે કે કર્મ ચાંડાળ. કેટલાક લોકો બીજી રીતે ચાંડાળ હોય છે, પણ અહીંયા આગળ કર્મથી ચાંડાળ. એમનું કર્મ એ પ્રકારનું હોય, નીચા પ્રકારનું કર્મ હોય, અને એની વાત જો સ્વીકારી લેવાની અંદર આવે તો જે સ્વીકારનાર છે એને બુદ્ધિનો વિવેક ના કહેવાય. એટલે કહે છે કે હંમેશા જે શાસક હોય, આમ તો કોઈ પણ વ્યક્તિ માટે લાગુ પડે છે, માત્ર શાસક માટે નહીં, કે સામેની વ્યક્તિ બોલનાર કોણ છે, એનું લેવલ શું છે, એની સમજણ કેવી છે, એનો વિવેક કેવો છે, એ કયા સ્થાન ઉપર બેઠો છે, કયા દેશની અંદર છે. ઘણા બધા આ પ્રકારના વિચારો કરીને પછી નક્કી કરવું જોઈએ કે આ વ્યક્તિની વાત માનવા જેવી છે કે નથી માનવા જેવી. આજે કોઈ ધારો કે સંગીતનો જાણકાર જ ના હોય અને ધ્રુપદ રાગ વિશે વાત કરે ને બીજા કોઈ રાગ વિશે વાત કરે, એની વાત છે કેટલી માનવાની? એ કોઈ માનવાનો મિનિંગ નથી. જેને કોઈ રાજ્યનો અનુભવ ના હોય ને રાજ્યની વાત છે કરે તો એ પણ કોઈ અર્થ નથી. શેરીની અંદર ક્રિકેટ છે રમતો હોય અને પછી એ ડિક્લેર કરે કે આવતીકાલે મારો ટેસ્ટ છે, જે ટેસ્ટ માટેના નામો નક્કી થયા છે એમાં મારું નામ છે. હવે વાત એની મનાઈ ખરી? કારણ કે વ્યક્તિ છે એનું આગળ પાછળના રેફરન્સીસ છે જોઈને અને નક્કી કરવું પડે કે આની વાત છે કેટલી સાચી છે. સુબાએ આવો કોઈ તોલ કર્યો નહીં. યોગીજી મહારાજ પોતે ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા હતા કે એક પારધી હતો અને ચકલી છે પકડી લઈને ચકલીને મારી નાખવાનો હતો, અને ચકલીએ એવું કીધું કે તું મને મારી નાખીશ તો તને કેટલું માંસ મળશે, એના કરતાં ઝાડ ઉપર છે એ મારો જે માળો છે એની અંદર એક મોટો હીરો પડ્યો છે, હું તને આપીશ તો એમાંથી ઘણા બધા તને પૈસા મળશે ને તું એટેચથી તારી જિંદગી છે જીવી શકીશ, તું મને છોડી દે. એટલે પારધીને એમ થયું કે ચાલો આટલી બધી વસ્તુ મળતી હોય તો આપણે છોડી દઈએ, અને છોડી દીધું. ચકલી ડાળી ઉપર જઈને બેઠી. હવે ચકલી એની વાત કરતાં પહેલાં છે ને એને કીધું જો બોલનો તોલ કરવો અને ગઈ વાતનો વર્તો ના કરવો. હવે જ્યારે પારધીને ચકલી ઉપર ગઈ ને પછી બાય બાય કીધું, ચકલીએ પેલો પારધી એકદમ રડવા માંડ્યો. તો કહે મેં જે તને 2 વાત કીધી હતી ઉપદેશ આપ્યો હતો ને એનો તું વિચાર કર કે એક તો બોલનો તોલ કરો. હું રૂપિયા બારની ચકલી છું અને 5 રૂપિયા બારનો હીરો મારા માળાની અંદર કેવી રીતે હોઈ શકે? એ તારે બોલનો તોલ તો કરવો જોઈએ ને. હવે તું રડીશ નહીં. આ બીજો ઉપદેશ છે કે ગઈ વાતનો ઓરતો કરવો નહીં. જે વસ્તુ ગઈ છે હાથમાંથી પછી એનો અફસોસ છે કરીને ફાયદો શું એમ? તો યોગીજી મહારાજ ઘણી વખત આ દ્રષ્ટાંત છે આપતા હતા
તો એના ઉપરથી સમજવાનું એટલું છે કે બોલનો હંમેશા તોલ કરવો જોઈએ. સુબાએ બોલનો તોલ ન કર્યો. અને શ્રીજી મહારાજ જેવા કે જેને કેટલું બધું વ્યસન મુક્તનું કાર્ય છે કર્યું હતું, કેટલા બધા લોકોને ધર્મને માર્ગે છે ચડાવ્યા હતા, કેટલા બધા લોકોને સંસ્કાર છે આપ્યા હતા. હવે સુબો આ કશી જ વસ્તુ જાણતો નહીં હોય, શાસક હતો તો એને જાણવું તો જોઈએ ને. અગાઉ પણ મહારાજ છે અમદાવાદની અંદર પધાર્યા છે, જેતલપુરની અંદર પધાર્યા છે, અને એ વખતે મહારાજનું જે કાર્ય છે એના પાસે વાતો તો આવતી હશે ને. તો આવા જે મહારાજ એના વિશે આ પ્રકારના લોકો છે બોલે તો એને બોલનો તોલ છે કરવો જોઈએ, પણ એવું કંઈ કર્યું નહીં. અને મહારાજને એને પોતાના શહેરની અંદર છે એ બોલાવ્યા. હવે એને નક્કી કર્યું હતું કે સ્વામિનારાયણ આવે એટલું ગમે તેમ કરીને એમનો નિકાલ છે એ કરી દેવો. પણ સીધું તો થાય એવું હતું નહીં, એટલે એને થોડું કપટ છે કર્યું. અને એમાં એને એ પ્રકારનું છે આખું આયોજન છે કર્યું કે હતું તેલનું ટાંકું ભરેલું, નહીં ઢાંકણું માથે ધરેલું, ખપાટો તેના ઉપર ધરી, ગાદી પાથરી ઝુકતીએ કરી, જેવી રાજાની ગાદી રૂપાળી, ઓપે ઉત્તમ ઓછાળવાળી, તકીયો તેના ઉપર ધર્યો, કિન ખાબનો શોભિત સારો. તેલનું ટાંકું બનાવ્યું, એના ઉપર સરસ મજાનું આસન છે બનાવ્યું. પેલી પાતળી ખપાટો હોય ને, ખપાટો મૂકીને બહાર ઝીલી શકે ખાલી ગાદલાનો ને ઉપર ઓછાળનો, એ રીતે ને ના ઉપર કિનખાબ છે એનો ઓછાળ પણ પાથરો. અને પછી શ્રીજી મહારાજ જેવા આવ્યા. પહેલાં તો મહારાજ છે અમદાવાદ શહેરની અંદર પધારે છે એટલે એમનું ભવ્ય સ્વાગત કરે છે કે જાણે એમને મહારાજ માટે અત્યંત માન છે, એમનું કાર્ય છે એને જોઈને અને એમને અત્યંત ભાવ છે મહારાજ માટે, એવો એક દેખાડો કરે છે. એટલે કોઈ પણ પ્રકારની શંકા પણ ઊભી ન થાય. અને જેવો મહારાજ મહેલની અંદર પ્રવાસ કરે છે તેને આમ તો હુકમ આપી દીધેલો કે માત્ર ને માત્ર એક સ્વામિનારાયણને અંદર આવવા દેવા, કારણ કે મારે એમની સાથે એકાંતની અંદર વાત કરવી છે. જાણે કાંઈ એમ પોતે એમને માર્ગદર્શન મેળવવા માગતા હોય અને એને કોઈ જાણી ન જાય એ પ્રકારનું છે એ વિચાર કરીને અને કહે છે કે એકલા સ્વામિનારાયણને આવવા દેવા. પણ જ્યારે મહારાજ છે અંદર પ્રવેશ કરે છે અને એમની સાથે બીજા ભક્તો પણ પ્રવેશ કરવા જાય છે એટલે તરત જ ચોકીદાર એમને અટકાવે છે. પણ એમાં એક દેવાનંદ સંન્યાસી હતા, એ પોતે ચોકીદારનું માનતા નથી અને એ પણ શ્રીજી મહારાજની સાથે એ મહેલની અંદર પ્રવેશ કરે છે. અને જેવા મહારાજ આવે છે એટલે બહુ ભાવથી બહુ પ્રેમથી એ ઉપર છલ્લો એ શ્રીજી મહારાજનું સ્વાગત કરે છે. અને પછી મહારાજને આસન બતાવીને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન તમે આસન ઉપર છે બેસો, તમારા માટે જ આ આસન છે બનાવ્યું છે. અને એ વખતે મહારાજ પોતે કહે છે કે જુઓ અમે તો સાધુ છીએ, અમારાથી આવી રાજગાદી જેવા આસન ઉપર બેસાય નહીં. હવે આમ તો રામાનંદ સ્વામી એમને જ્યારથી આજ્ઞા કરેલી કે હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે તમને કોઈ ગમે તેવા વસ્ત્ર અલંકાર પહેરાવે તો તમારે એ પ્રકારે પહેરવા. તો એ રામાનંદ સ્વામીની આજ્ઞાથી ને ભક્તોના ભાવ પૂરા કરવા માટે એ પોતે આ બધું અંગીકાર કરતા હતા. પણ અહીંયા આગળ મહારાજ છે એ પોતે આ પ્રકારની વાત કરે છે અને એટલેથી મહારાજ અટકતા નથી. પણ મહારાજ એનું કપટ છે એ ખુલ્લું કરવા માટે પોતાના હાથની અંદર જે સોટી હતી ને એ સોટી લઈને અને પેલું જે આસન હતું ને એના ઉપર દબાવે છે. હવે તો એકદમ પોલાણ જેવું હતું એટલે તરત જ આખું આસન છે એ નીચે ટાંકાની અંદર પડે છે. અને તેલ તો ધગધગતું હતું એટલે તરત જ એમાંથી જે કંઈ ધુમાડો નીકળવો જોઈએ એ નીકળે છે અને સુબાનું કપટ છે એ ખુલી જાય છે. આના ઉપરથી આપણને ખબર પડે કે હવે જો ચારે બાજુ આમ આપણે જોવા જઈએ તો આખી સિચ્યુએશન કેવી છે કે જેની અંદર સામે અમદાવાદનો શાસક છે, એના સિપાહીઓ ચારે બાજુ છે. અને એવે વખતે આ પ્રકારની જે હિંમત કરવી એનું કપટ, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એમાં જ્યારે અધિકારી વ્યક્તિ હોય, સત્તાધારી વ્યક્તિ હોય અને એનું કપટ છે ખુલ્લું કરવાનું હોય જાહેરની અંદર, તો એ વખતે માણસ છે ઘણો બધો વિચાર કરે કે એનું રિએક્શન શું આવશે.
પણ શ્રીજી મહારાજ તો અત્યંત નિર્ભય હતા. અરે આ તો સૂબો હતો, પણ મહારાજે જ્યારે નીલકંઠવાણી રૂપે વનની અંદર વિચરણ કર્યું એ વખતે આ તો ગમે તેમ તો માણસ હતો, પણ એમની સામે તો સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, અજગર, સાપ, અરણીપાડા, આ બધાય ચારે બાજુ છે, એની વચ્ચે છે એ શ્રીજી મહારાજ છે વનની અંદર વિચરણ કરતા હતા. અને મહારાજે વચનાત્મા પર લખ્યું છે કે અમને કોઈ દિવસ બીક તો ડર તો લાગ્યો જ નથી, નિર્ભય થકા અમે વનની અંદર વિચરતા હતા. તો અહીંયા આગળ મહારાજને કોઈ ડર કે બીક તો હતી જ નહીં. અને મહારાજે એનું કપટ છે ખુલ્લું કરવા માટે એ પોતે આ પ્રમાણે એ સોટી દાબાવે છે અને બધી વસ્તુ છે એ નીચે પડે છે. પણ સુબાને ખબર નથી પડતી એટલી. લખ્યું છે ને કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. પણ હવે સુબાની અંદર એ પ્રકારનું વિવેક કે એ પ્રકારનું જ્ઞાન તો હોવું જોઈએ ને, એવું કે જ્ઞાન છે એ હતું નહીં. અને સત્તાના તોરની અંદર માણસ ઘણી વખત છે ને એ ભૂલી જાય છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર આપણું શું સ્થાન છે. ધારો કે ગમે તેટલો સત્તાવાળો હોય, ગમે તેટલો પૈસાદાર હોય કે ગમે તેવો કીર્તિવાન હોય, અરે દુનિયાની અંદર હજારોની લાખોને કરોડો લોકો આ પ્રકારના પડ્યા છે. અને એ સમય જતાં બધા ભૂલાઈ જાય છે. પણ છતાંય તે કાંઈક થોડીક સત્તા આવી કે થોડોક પૈસા આવે તો વ્યક્તિ છે પોતા અભિમાનના તોરની અંદર ન કરવાના કાર્ય છે કરી બેસે છે. અને એની અંદર પણ જ્યારે આવા પુરુષનો દ્રોહ થઈ જાય તો એ વખતે એનું પરિણામ છે એ બહુ ભયંકર છે એ આવતું હોય છે. તો અહીંયા આગળ સુબાનું કપટ છે એ ખુલ્લું પડી જાય છે અને સુબો થોડીક વાર માટે ઝંખવાઈ જાય છે. પણ સત્તા હતી ને, એને ખબર હતી કે સ્વામિનારાયણ મને શું કરી નાખવાના છે. એમ ભલે મારું કપટ ખુલ્લું પડી ગયું. એટલે સત્તાના તોરની અંદર ફરી વખત પાછો ઓરિજિનલ સ્થિતિની અંદર એ પોતે આવી જાય છે. અને પછી મહારાજને પૂછે છે, કહો કોણ તમારી છે નાત, કોણ માત અને કોણ તાત, તમે દેહ ધર્યો કિયે દેશ, કહો એટલી વાત શેષ. અને જે આ પ્રકારના વ્યક્તિ હોય કે જે બોલનો તોલ ના કરે અને કોઈની પણ વાત છે માની લે, જેમ અત્યારે એવું થાય છે ને વોટ્સઅપની અંદર કંઈ પણ આવે. હવે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ઓથેન્ટિક વ્યક્તિ તરફથી કે ઓથેન્ટિક કાર્યાલય તરફથી કંઈ પણ વસ્તુ આવે તો તમારે સ્વીકારવી અને માનવી. પણ ઘણી વખત નહીં, બહુધા એવું બનતું હોય છે. ફરતો ગમે ત્યાંથી વોટ્સઅપ છે આવી જાય અને પછી આપણે એ વસ્તુને સાચી માની લઈએ છીએ. અને ઘણી વખત એને લીધે ઘણા બધા પ્રશ્નો પણ સંસ્થાની અંદર વ્યક્તિગત રીતે પણ ઊભા થતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં ગયા એ વખતે એક વોટ્સઅપ ફરતો થયો કે પ્રમુખ સ્વામી ધામમાં ગયા છે એ નિમિત્તે સંસ્થા 95,000 ઓપરેશનો એ ફ્રીમાં કરવાની છે. પછી 95,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાના છે. અને ત્રીજો કોઈક મુદ્દો હતો. તો કેટલા બધાના ફોન આવવા માંડ્યા કે આને માટે અમારે પ્રોસેસ શું કરવાની છે, એમ કોને મળવાનું છે, શું કાર્યવાહી કરવાની છે. એટલે ભાઈ તમે વિચારો તો ખરા કે આ મેસેજ છે કોને મોકલો છે. તમારે ફોરવર્ડ કરતાં એ મેસેજ આવ્યો હોય તો થોડીક ખાતરી તો કરવી જોઈએ ને. એવું કાંઈ નહીં, જે આવે ને તરત જ છે એ માની લેવાનું. અને એને લીધે પ્રશ્નો ઘણી વખત ઊભા થતા હોય છે. અહીંયા આગળ એ સુબો શ્રીજી મહારાજને એના અનુસંધાનની અંદર, કારણ કે એમને ચળવણી કરેલી કે આ બ્રાહ્મણ નથી છતાંય આ પ્રકારના યજ્ઞ કરે છે એ વ્યાજબી નથી. તો એના અનુસંધાનની અંદર એ મહારાજને પૂછે છે કે તમારા પિતા કોણ છે, તમારા માતા કોણ છે, તમે કયા દેશના અંદર છે, તમારું કુળ કયું છે. આ બધી વિગત છે એ સુબો શ્રીજી મહારાજને છે એ પૂછે છે. હવે મહારાજ એમનો જવાબ છે આપે છે કે અમે કૌશલ દેશની અંદર આ પ્રકારે જન્મ છે ધૈર્યો છે અને પિતા માતા બધાનું નામ આપે છે. હવે જે પોતાની આખી વિગત હતી એ વિગત છે સુબાને આપીને હવે મહારાજ શું કહે? જુઓ, મહારાજ કહે છે
કે તમે મારવા ધાર્યું જે અમને, તેવું કામ ઘટે નહીં તમને. અમે સહન કર્યું એ હવાર, પણ નહીં સહે જગ કરતાર. સુબાને કહે છે કે અમે તો સાધુ છીએ, સંત છીએ, એટલે અમે તો જે કંઈ તમે આ પ્રકારનું કપટ કર્યું, જે પ્રકારનું આયોજન કર્યું મારી નાખવા માટેનું, અમે તો સહન કરી લઈશું. ને મહારાજે તો બહુ સહન કર્યું તેમના જીવનની અંદર. ઘણા બધા અપમાનો છે સહન કર્યા. આણંદની અંદર પોતે પધાર્યા, એમના ઉપર છે એ કાદવ નાખ્યો, ઢેખાડા નાખ્યા, ઈંટો નાખી, પથ્થરો નાખ્યા, બધું મહારાજ ઉપર થયું. અને આવું તો અનેક વખત છે એ મહારાજ છે એમને આ પ્રકારનું સહન કરવાનું આવ્યું, પણ શાંતિથી એમને સહન છે એ કરેલું છે. બાકી એ વખતે આણંદની અંદર છે એમની સાથે કેવા આવ્યા, જોબન પગી જેવા હતા કે એક વખત એમની હાક છે એ ચરોતરની અંદર વાગતી હતી, એવા જોબન પગી હતા. દાદા ખાચર હતા, સુરા ખાચર, આ બધા તલવારના પટ્ટાબાજીવાળા હતા. એ ધારે તો કોઈની સામે તાકાત નહોતી કે ટકી શકે, પણ મહારાજે અગાઉથી જ બધાને ચેતવણી આપી કે કોઈએ પણ કશું જ કરવાનું નથી, અને જે કાંઈ પણ કરશે તો એ ગુરુદ્રોહી અને વચનદ્રોહી ગણાશે. તો શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન ઘણું બધું આ પ્રકારનું સહન છે કર્યું હતું, પણ મહારાજ એને એક વોર્નિંગ તો આપે છે કે ભલે અમે તો સહન કર્યું, પણ આ જે જગતના નિયંતા છે, ભગવાન છે, એ તમારું કાર્ય છે એ દુષ્ટ કાર્ય એ સહન કરશે નહીં, અને એનો દંડ છે એ તમને અવશ્ય આપશે. પણ એમની સાથે જે દેવાનંદ સંન્યાસી હતા એમને આખી આ વસ્તુ છે જોઈ, નજરો નજર જોઈ. હવે સ્વાભાવિક છે કે જેને પોતે ભગવાન માનતા હોય અને એમનું આ રીતનું અપમાન થાય ને આ પ્રકારનું કપટથી એમના માટેનું આખું આ પ્રકારનું કાવતરું થાય તો સ્વાભાવિક છે કે એમને તો દાંત ચડે જ. અને પડછંત હતા 6 ફૂટ ઊંચા. એટલે એમને થયું કે હવે સુબાને શાપ છે આપવો, અને તરત જ સુબાને શાપ આપવા માટે એ પોતે જેવો હાથ ઊંચો કરવા માટે જાય છે, અને શ્રીજી મહારાજનો હાથ છે એ દબાવી રાખે છે. અને મહારાજ કદાચ ઈશારાથી સમજાવતા હશે કે આપણે એવું કંઈ કરવું નથી. બાકી જો દેવાનંદ સંન્યાસી એ વખતે ક્રોધાયમાન થયા હતા અને ભૂલે ચૂકે જો સુબાને શાપ આપ્યો હોત ને, કારણ કે મહારાજના પરમહંસો ઐશ્વર્યવાન હતા. મહારાજના હિસાબે એમની અંદર અનંત ઐશ્વર્ય છે હતું. ઘણા બધા પ્રસંગો છે. વ્યાપકાનો સ્વામી એક ઘોડી છે બોટાદની અંદર મરી ગઈ હમીર ખાચરની, અને મચ્છરમાંથી જીવ લઈને અને ઘોડીની અંદર નાખી દીધો, ઘોડી બેઠી થઈ ગઈ. તાવા તો સચ્ચિદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ઘણા બધા આ પ્રકારના હતા સંતો કે જે ધારે એ કરી શકે એમ હતા. પણ શ્રીજી મહારાજે દેવાનંદ સંન્યાસીને આ પ્રકારે છે એ વાયરા અને રોયકા. પછી અહીંયા આગળ હવે આ બધું થવાનું કારણ શું કે એની જે રાજ્યનો મદ હતો એને લીધે એને જે અહંકાર અંતરની અંદર હતો કે પછી ગમે તે વ્યક્તિની કોઈ પણ પ્રકારની ગણના નહીં, એના હિસાબે આ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય કરવા માટે તૈયાર થયેલા. એના અનુસંધાનની અંદર કવિ કહે છે, જો રાજ્ય કેરો મદ હોય જેને, સુજે નહીં ધર્મ અધર્મ એને, કરે સદા તે ન કર્યાનું કામ, પ્રભુ તણો ત્રાસ તજે તમામ. જેને રાજ્યનો મદ, એટલે કે અહીંયા આગળ રાજ્ય એટલે સમજી લેવાનું જેને સત્તાનો મદ હોય તો એ છે એને ભગવાન છે એની પણ બીક લાગતી નથી, ભગવાનનો પણ ડર લાગતો નથી. એ પોતાના અહંકારની અંદર ન કરવાનું કામ છે એ કરે છે. તમે જો દુનિયાની અંદર ઘણા બધા આ પ્રકારના વ્યક્તિઓ છે થઈ ગયા. આગળ તો રાવણ થયા, કંસ થયા, અને એવા ઘણા બધા થઈ ગયા કે જેમણે પોતાના સત્તાના મદની અંદર ન કરવાના કાર્ય છે કર્યા, અને છેલ્લે આપણે જાણીએ છીએ કે હિટલર એવો હતો. માણસની અંદર કોઈ પણ પ્રકારની દયા જ નહીં. કોઈ ગમે તેટલો ધારો કે અપરાધ છે કર્યો હોય તો પણ, આમ તો જે એણે કર્યું એમાં તો સામેની વ્યક્તિ એવો કોઈ મોટો અપરાધ કર્યો નહોતો, પણ લાખો લોકોને જે રીતે એને મૃત્યુને આરે પહોંચાડ્યા, એ આખી પ્રક્રિયા પણ બહુ ભયંકર હતી. એવું કહે છે કે
કે લગભગ 70-75 લાખ જેટલા વ્યક્તિઓને એમણે મારી નાખેલા. તો એને કોઈ, એ પોતે શાસક હતા અને એ વખતે એનો દેશ એટલો બધો પાવરફુલ હતો, એને પાવરફુલ બનાવ્યો હતો અને એના હિસાબે એને કોઈ પણ પ્રકારનો ડર છે એ લાગ્યો નહીં હોય, તો આ પ્રકારનું કૃત્ય છે એ કર્યું. ચિંતા તજી દૈહિક સુખ માણે, નહીં કદાપી મરવાનું જાણે. આ લોકમાં જો અપકીર્તિ થાય, ન રાજ્ય કેરા મદમાં જણાય. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય એ કેવળ દૈહિક સુખ છે એને જ આગળ છે એ કરતા હોય છે અને પોતે જાણે આ પૃથ્વી ઉપર શાશ્વત રહેવાના છે એવું જાણે ના અંતરની અંદર હોય એ પ્રમાણે આખી કાર્યવાહી છે એ કરતા હોય છે. પણ ઘણા બધા ભૂપતિ થયા, કુંભકર્ણ ને રાવણ સરખા. કેટલા બધા, આમ જેને કહેવાય ને કે એક વખત રાવણની હાક વાગતી હતી પણ, અને કુંભકર્ણને પણ હાક વાગતી હતી, પણ કહે છે કુંભકર્ણને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યા જી, કડિયા બળિયા છડિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલાજી. સિકંદર આટલો મોટો સમ્રાટ હતો, એ જ્યાં આગળ છે એ પોતે ચડાઈ કરે તો ત્યાં આગળ છે હંમેશાની જીત થતી હતી. નેપોલિયન બોનાપાર્ટ પણ એવો હતો, પણ એ બધાય છે એ પોતાનું શાસન છે મૂકીને અને એક દિવસ છે એ ચાલ્યા જ ગયા. તો એ જો વ્યક્તિ છે વિચાર કરે ને કે ભાઈ આપણું કંઈ અહીંયા આગળ કાયમ તો રહેવાના છીએ નહીં, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જઈશું સાથેજી. તો કર્મ કરે છે કુકર્મ, એ કુકર્મ કરતાં પહેલાં આ પ્રકારના વિચાર છે એ કરવા જોઈએ. નારાયણદાસ છે એ કવિ બીજી પણ વાત કરે છે કે સંસાર સઘળો કાળ ચવાણું, કર્મ વશનર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી. કોઈ પણ કર્મ કરીએ તેની પાછળ અવશ્ય આપણે વિચાર કરવો જોઈએ કે આ કર્મનું મને સુફળ મળશે કે કુફળ મળશે, એનો પણ હંમેશા વિચાર કરવો જોઈએ. પણ જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વિવેક, શેને લીધે વિવેક નથી હોતો? સત્તાને હિસાબે, ધનને હિસાબે કે કીર્તિની હિસાબે બીજા કોઈ પણ કારણસર જેને આ પ્રકારનો વિવેક નથી હોતો, એ કોઈ દિવસ છે આ પ્રકારનો વિચાર કરતા નથી. ન કરવાના કર્મ છે ઉપરા ઉપરી કર્યા જ કરે છે. એટલે હંમેશા વ્યક્તિ આ પ્રકારનો વિચાર છે એ કરવો જોઈએ. કે છે ને કે મનુષ્યનું જીવન છે ને ક્ષણિક છે, અનંત કાળ છે. એની અંદર કદાચ કોઈ 50, 60, 70 વર્ષ કે 80 વર્ષ કે 100 વર્ષ જીવ્યા, અનંત કાળની અંદરનો શું હિસાબ છે? અને પાછું ક્ષણિક છે. ગમે ત્યારે પણ માણસને મૃત્યુ છે આવવાનો પૂરેપૂરો સંભવ છે. લખાયેલું છે, એ કેટલું લખાયેલું છે પોતાને તો ખબર જ નથી. તો ગમે ત્યારે મૃત્યુના મુખની અંદર ધકેલાવાના છીએ, અને છતાંય તે એ વ્યક્તિનો વિચાર છે એ કરતા નથી. એવું કહે છે કે પાણી કેરા બુદબુદા, ऐसी मनुष्य की जात, देखत ही छिप जाएगा ज्यों तारा प्रभात. માણસનું કેવું છે કે જેમ પાણી છે ને થોડુંક આમ હલાવો ને એટલે પરપોટા થાય, અને ઉપર સપાટી ઉપર એ પરપોટા છે આવે, પણ થોડીક જ વારની અંદર એ પરપોટા છે પાછા પાણીની અંદર વિલીન થઈ જાય. માયામાંથી જીવ છે નીકળે છે અને ફરી વખત માયાની અંદર વિલીન છે એ થઈ જાય. ચક્કર છે માયરા જ કરે છે. પણ એ પ્રકારનો વિચાર છે એ જ્યારે કરવામાં નથી આવતો ત્યારે આ પ્રકારનો કુકર્મ છે એ થાય છે. તો કહે છે કોઈ કરે માણસ મદ્યપાન, રહે ન તેને તન કેરું ભાન, છે રાજ્ય કેરો મદ એવો, કરે ભૂલાવી દે ભાન સમસ્તેવો. રાજ્યનો મત કેવો છે કે માણસ છે દારૂ પીવાની જે રીતે ભાન ભૂલી જાય ને, એ રીતે આ રાજ્યના મતથી પણ વ્યક્તિ છે એ અંધ બની જાય છે. સત્તા અંધ કહેવાય ને, એવી રીતે અંધ બની જાય છે. સંતો ઘણીવાર એક દ્રષ્ટાંત આપે છે કે કેવું ભાન ભૂલાઈ જાય છે. 2 જણા ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા. સામે પણ કેટલાક મુસાફરો બેઠા હતા.
એક વ્યક્તિની ઉંમર લગભગ 20 વર્ષની હતી, બીજાની 50 વર્ષની ઉંમર હતી. અને એક વ્યક્તિ બીજાને પૂછે છે, તમે ક્યાં રહો છો? તો કે મુંબઈ. તો કે હું પણ મુંબઈ રહું છું. ફરી પૂછે છે કે મુંબઈમાં કઈ જગ્યાએ? તો કે બોરીવલી. તો બોરીવલી તો હું પણ રહું છું. એમ કરતાં કરતાં આગળ આવે છે, તો તમે કયા ફ્લેટની અંદર રહો છો? તો કે સુજાતા. તો સુજાતામાં હું પણ રહું છું. તો સામેની વ્યક્તિઓને આશ્ચર્ય થયું કે એક જ ફ્લેટની અંદર આ જો બે વ્યક્તિ રહેતી હોય છતાં એકબીજાને ઓળખતી કેમ નથી? પણ એક જાણકાર વ્યક્તિ હતી, એણે કીધું કે બે પીને બેઠા છે, એટલે ખબર જ નથી કે આ બે સગો બાપ અને દીકરો છે, પણ એને ખબર જ નથી. એટલે જ્યારે આ પ્રકારનું મદ્યપાન છે એ વધારે પડતું કરે, એમ સત્તા છે એ પણ જ્યારે એનો મદ વધારે પડતો છે થઈ જાય ને, ત્યારે વ્યક્તિ છે એ પોતે ભાન ભૂલી જતી હોય છે. એટલે કહે છે, મનુષ્યનું જીવન અલ્પ માત્ર, કુકર્મ તે માહી કરે કુપાત્ર, એનું અરે છે ફળનિષ્ઠ એવું, કલ્પાંત સુધી નરકે જવું. કેવું ફળ મળે છે કે કલ્પ સુધી, કલ્પાંત સુધી, કલ્પના અંત સુધી છે એને નરક ભોગવવાનો વખત છે એ આવે છે. પણ આ પ્રકારની વ્યક્તિ છે એને એનો પણ વિચાર આવતો નથી. તો અહીંયા આગળ હવે કવિ આગળ વાત છે ચલાવે છે. વિઠુબા પછી બોલ્યો એવું, તમારે શહેરમાં ન રહેવું, અહીં આવું નહીં કોઈ વાર, આવો તો અપમાન થનાર. મહારાજને હુકમ ફરમાવી દેશે. પોતે આટલો ગુનો કર્યો એનો કોઈ અફસોસ નથી, છળ કપટ ઉઘાડું પડી જાય છે એનું પણ એને કોઈ ચિંતા નથી, કારણ કે સત્તા હતી. એટલે મહારાજને કહે છે કે તમારે અમદાવાદની અંદર હવે આવવું નહીં. તો મહારાજ એમને પૂછે છે કે અમારે ક્યાં સુધી અમદાવાદની અંદર ના આવવું? તમારું રાજ્ય હોય ત્યાં સુધી, કે તમારું રાજ્ય જતું રહે એ પછી પણ અમારે અમદાવાદ ના આવવું? હવે સમજી શકાય વાત છે. આવો કાંઈ પ્રશ્ન પૂછવાની જરૂર હોય? જેનું રાજ્ય હોય અને એ જ્યારે વાત કરે કે મારું રાજ્ય, અરે કે તમારે અમદાવાદ ના આવો, તો સમજી શકાય વાત છે ને, કે ભાઈ જ્યાં સુધી એનું રાજ્ય હોય ત્યાં સુધી અમદાવાદ આવવાનું નથી. પણ મહારાજ એને સૂચવવા માગે છે આવું કંઈ કે તમારું રાજ્ય હોય ત્યાં સુધી અમારે અમદાવાદ ના આવવું, કે તમારું રાજ્ય જતું રહે પછી પણ અમારે અમદાવાદ ના આવવું. એટલે મહારાજ કહેવા એ માગે છે કે તમારું રાજ્ય કાયમ રહેવાનું નથી. જો સમજી શકાય તો તમે સમજો, એવું ગર્ભિત રીતે મહારાજ એમને વાત કરે છે. અને શુભ પછી કહે છે કે જાણે કાંઈ એટલે કે સમજી શકતો જ નથી એમ, અને કહે છે કે જ્યાં સુધી મારું રાજ્ય હોય ત્યાં સુધી તમારે અહીંયા આગળ છે એ આવવું નહીં. અને પછી ઓર્ડર કરે છે કે ઈડરિયો ગઢ ત્યાંથી તમારે બહાર નીકળવાનું છે. તો શ્રીજી મહારાજને તો ખબર હતી ઈડરિયો ગઢ કઈ તરફ આવ્યો, છતાંય મહારાજ છે એ અલગ અલગ દરવાજેથી બહાર નીકળવા માટે જાય છે, અને ત્યાં પેરેગીર છે અટકાવે છે. તો મહારાજ એ વખતે અમદાવાદની અંદર એવું કહે છે કે 12 દરવાજા હતા, તો 11 દરવાજા ફરીને અને પછી 12મો જે ઈડરિયો ગઢ હતો ત્યાંથી મહારાજ બહાર નીકળે છે. કારણ કે મહારાજને ખબર હતી કે થોડા વખત સુધી અમદાવાદની અંદર આવવાનું નથી, સેંકડો હજારો લોકોને પોતાના દર્શન થવાના નથી. એટલે છેલ્લે પણ જેટલાને દર્શન થઈ જાય એટલે સારું, એવું કંઈક સમજીને અને શ્રીજી મહારાજ છે એ પોતે બધા જ દરવાજે છે જાય છે અને છેલ્લે ઈડરિયા ગઢથી પોતે બહાર નીકળે છે. તો બહારે તો બધા સંતો હરિભક્તો એમની રાહ જોતા હતા. અને મહારાજના મુખ ઉપર બાકી આવું ભયંકર અપમાન થયું છે, એમને મારી નાખવા માટેના પ્રયત્ન થયા છે, તો માણસનું મોઢું છે ને પડી જાય. મહારાજને કોઈ હરેશકો જ નથી. જે મુક્તાનંદ સાંઈ ગાયું છે ને, માન અપમાન મેઘતા સુખ દુઃખ મેં સંભાવ, અહીં કે સુખ અલ્પ હે નહીં સ્વર્ગ લુચાવ, તન કે ઉપાધિ તજે સોહી સાધુ. એટલે મહારાજને આવ્યું કોઈ છે માન કે અપમાન છે એ કદી લાગતા નહોતા. તો શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન હતા. આ લોકની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. તો મહારાજ છે પોતે બહાર નીકળે છે, બધા સંતો હરિભક્તો પાછા મહારાજના દર્શન કરે છે. મહારાજ ઘોડી ઉપર બિરાજમાન થાય છે અને વચ્ચે એક હરિભક્ત આવે છે અને મહારાજને બરફીની માટલી આપે છે. હવે વિચાર કરો કે એ વખતે છે આ પ્રકારનું અપમાન થયું હોય, ભયંકર અપમાન,
એ વખતે કોઈને ધારો કે ગમે તેવું મિષ્ટાન આપે તો ખાવું ગમે ખરું? જો પરીક્ષાની અંદર છે ને 90-95% માર્ક્સ આવ્યા હોય ને તો સૂકી રોટલી પણ સારી લાગે, અને પરીક્ષાની અંદર ફેલ થયા હોય ને તો ગમે તેવું મિષ્ટાન સામે પડ્યું હોય ને તો પણ ખાવાનું મન ના થાય. અહીંયા આગળ મહારાજને કશું જ નથી. અને પાછા વિચાર કરો કે મહારાજની લીલા કે ચારે બાજુ છે એ હરિભક્તો તો છે જ, બીજા લોકો પણ દર્શન કરતા હશે, અંદર શું બન્યું છે તો ખબર જ નથી હજી. અને મહારાજ એ ચાલુ સવારીએ એ બરફી પોતે જમે છે. એમ કરતાં કરતાં મહારાજ પોતે મોટેરા પધારે છે, અને ત્યાં આગળ મહારાજ છે એ પોતે જમે છે, સંતો પણ ત્યાં આગળ જમે છે, અને પછી સભા કરીને અને પોતે બેઠા હોય છે. ત્યારે જમ્યા શ્રીજી તથા જમ્યા સંત, ભરી બેઠા સભા ભગવંત, બોલ્યા સંત સહુ જોડી હાથ, અતિ દ્વેષી શ્રીપુરનો છે નાથ, ઉપદ્રવ કરે અતિ અમને, તેણે કીધા તિરસ્કાર તમને, દેવ સૂર્યાદિ દેખી ખમે છે, કેમ દૈવને એવું ગમે છે. આપણો પ્રશ્ન છે આ. કોઈ અત્યંત પાપ કરતો હોય, અત્યંત જુલમ છે કરતો હોય, અત્યંત ન કરવાના કાર્ય છે કરતો હોય, તે વખતે બધાને એવું થાય કે આ ભગવાન છે કે નથી. એમ કેમ ભગવાન કાંઈ જોતા નથી? અને ઘણી વખત છે એ કોઈ બચાડો સારા કર્મ છે કરતો હોય ને છતાંય દુઃખી હોય ને, આ વ્યક્તિ છે આવા કર્મ કરતો હોય ને છતાંય તે એના પાસે પૈસો નાન તેને બધું હોય ને આનંદ કરતો હોય, ત્યારે આ પ્રકારનો પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે. પણ કહે છે ને કે ભગવાનના ઘેર ધેર છે પણ અંધેર નથી. આટલી વસ્તુ નક્કી છે. એક વખત જે પ્રકારના કર્મ કર્યા એ કર્મ છે એ અવશ્ય ભોગવવાના આવે છે. આ જન્મે ભોગવવાના આવે કે પછીના જન્મે ભોગવવાના આવે. જીવ તો એક જ છે, દેહ બદલાય છે, જીવની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે જીવને તો એ કર્મ છે ભોગવવાના આવે છે. પણ અહીંયા આગળ બધા હરિભક્તો મહારાજને વાત કરે છે કે મહારાજ આ ભગવાનને આવું કેમ ગમે છે? સૂર્યાદિ દેવો છે એમને આ પ્રકારનું કેમ છે ગમે છે ને એ લોકો આ બધું કેમ ખમે છે? ત્યારે મહારાજ કહે છે કે સંતો તમે સમજીને ધીરજ ધરજો. આ સમય છે એ કાયમ રહેવાનો નથી. એટલે જે કંઈ થોડું ઘણું હરિભક્તોએ સહન કરવાનું હોય, સંતોએ સહન કરવાનું હોય. કારણ કે મેઇન તો સહન શું કરવાનું હતું કે ઘણા વખત સુધી હવે શ્રીજી મહારાજના દર્શન છે એ થવાના નહોતા. અને સુબાનો આ તો એક વસ્તુ છે, બની સુબો એવા બીજા પણ એ પ્રકારના ન કરવાના કર્મ છે કરતા હોય. એના અનુસંધાનની અંદર મહારાજ કહે છે કે તમે ધીરજ છે એ રાખજો, પણ આ સમય છે એ થોડા વખત પછી જતો રહેશે. એટલે એના અનુસંધાનની અંદર અહીંયા આગળ કવિ કહે છે વર્ષા પછી જેમ સદા શિયાળો, જતા શિયાળો પ્રસરે ઉનાળો, વારા પછી એમ જણાય વારો, સદા સમો એક રહે ન ધારો. સમય બદલાયા જ કરે છે. સવાર પડે, બપોર પડે, સાંજ પડે, રાત પડે, ચોમાસું આવે, શિયાળો આવે, ઉનાળો આવે, વર્ષા ઋતુ બદલાય છે, સમય બદલાય છે. એમ કોઈનો સમય પણ એક જેવો રહેતો નથી. ઘણા બધા આપણે જાણીએ છીએ પ્રસંગો કે જેની અંદર ધનવાન હોય ને રોડપતિ હોય ને કરોડપતિ હોય ને રોડપતિ થઈ જાય, રોડપતિ કરોડપતિ પણ થઈ જાય. તો એ પ્રકારનો સમય છે એ બદલાય જ કરતો હોય છે. પછી મહારાજ કહે છે, અરે કવિ કહે છે ગયા ઘણા ભૂપતિ મૃત્યુ રાહ, ગયા જ દિલ્હી પતિ પાદશાહ, રહ્યું નથી ને નથી રે રહ્યાનું, ક્યાં કોઈનું રાજ સદા કયાનું. કેટલા દિલ્હીપતિ બાદશાહ! અરે તમે બ્રિટિશ શાસન જુઓ ને. એક જમાનાની અંદર આટલું મોટું ભારત, અમેરિકા અને કેટલા બધા દેશો છે એ બ્રિટિશ શાસનની અંદર હતા. અને એવું કહેતા હતા કે કોઈ દિવસ છે એ બ્રિટિશ શાસનમાં સૂર્ય છે આથમતો જ નથી. અને એનું એ જ બ્રિટિશ શાસન કેટલું સંકેલાઈ ગયું એને કોઈને કાંઈ ખબર પડી નહીં. એટલે કે છે કે એવા ઘણા બધા દિલ્હીપતિ, રાવણે ગયો ને કંસે ગયો ને શિશુપાલે ગયો ને મોટા મોટા છત્રપતિ રાજાઓ અને ચક્રવર્તી રાજાઓ છે એ પણ ક્યાં વિલીન થઈ ગયા એ કાંઈ ખબર પડતી નથી. એટલે કહે છે કે પણ
આવો સમય છે એ પોતાનો પણ રહેવાનો નથી એવું માણસ છે એ વિચાર કરતો નથી. અને કેવું કરે છે એ પોતે કાળના મુખની અંદર છે અને છતાંય કેવા હવાત્યા મારે છે એની વાત કરે છે. ગ્રયો ગરુડે પણ સર્પ જે છે તે દેડકાને હણવા કૂદે છે, તેવી રીતે કાળ મુખે પડેલો પીડે બીજાને મદમાં ભરેલો. દ્રષ્ટાંત આપે છે કે ગરુડે સાપને પકડ્યો હોય તો સ્વાભાવિક છે કે થોડા વખતની અંદર સાપનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને છતાંય એ દેડકાને જુએ તો દેડકાને પાછો એ પકડવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. માણસ છે પણ કાળના મુખની અંદર પડેલો છે, એટલે તો મરવાનો જ છે, અને છતાંય તે એ પોતે આ પ્રકારે ન કરવાના કર્મ છે એ કરે છે. પછી અહીં આગળ કહે છે, જેને સહાય હરિયાપ હોય તેને કરે શું દુઃખ દુષ્ટ કોય, તે શિર પાપી પથરા ઉડાવે, તે સર્વ પુષ્પો થઈ પાસ આવે. એટલે જેને ભગવાનની સહાય છે, ભગવાનની મદદ છે. જો દ્રૌપદીને ભગવાનની સહાય હતી તો કોઈ કશું જ છે એનું બગાડી શક્યું નહીં. પાંડવોને ભગવાનની સહાય હતી તો સામે ગમે તેટલું જેને કહેવાય ને કે અધિકારી વ્યક્તિઓ હતા છતાંય તે કશું બગાડી શક્યા નથી. એમ જેને ભગવાનની સહાય, વચ્ચે એક રિક્ષાની અંદર એક અમારે ત્યાં વિદ્યાનગરની અંદર હતા ચિમનભાઈ દેસાઈ કરીને લખેલું હતું કે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીન પર દ્રષ્ટિ રઘુરાય કી બાંક વાલ બાકાનો થાય. જેટલા એમ કે ગગનની અંદર તારા છે ને એટલે કદાચ શત્રુ હોય ને તો પણ જેને આ પ્રકારે છે એ ભગવાનની સહાય છે એનું કોઈ કશું બગાડી શકતું નથી. અને આપણે જોયું છે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી છે ને પેલા જાતિએ છે એ પૂરી દીધેલા અને છરો ઘસતો હતો એ કરવા માટે, નાકકાન કાપવા માટે, પણ કોઈ આવ્યું અને ત્યાં આગળ છે એમને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને બચાવી લીધા. તો જેને ભગવાનની સહાય હોય છે એને કોઈ કશું કરી શકતું નથી. એટલે હવે મહારાજ કહે છે, જ્યાં સુધી હશે એનું રાજ, પૂરમાં પેસવાનું શું કાજ, આસપાસના ગામમાં રહેશું, હરિભક્તોને દર્શન દેશું. ધાર્યું એક ધણીનું જ થાશે, ધારે માણસ તે વ્યર્થ જાશે, એવા વચન કહીને કૃપાળ, વાલો ત્યાંથી પધાર્યા બેલાલ. મહારાજ કહે છે કે ધાર્યું એક ભગવાનનું થાય છે, કરતા એક ભગવાન છે. કોઈ પોતે માને કે હું કરતા છું પણ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એના જેવું છે. બાકી કરતા તો એક ભગવાન છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનનું ધાર્યું થશે. એટલે કે થોડા વખતની અંદર પછી ખરેખર રાજપલટો છે પણ થઈ ગયો, અંગ્રેજોનું શાસન પણ આવ્યું અને અંગ્રેજોએ મહારાજનું કાર્ય છે જાણેલું. એટલે સામેથી મંદિર માટે જમીન આપી અને સૌ પ્રથમ મંદિર આ અમદાવાદની અંદર છે એ બન્યું. પણ આના ઉપરથી સમજવાનું એટલું છે કે એક વસ્તુ કે આપણું જીવન છે અલ્પ છે અને એ જીવન છે ક્ષણિક પણ છે. એટલે ગમે તેટલું આ માણસ પાસે આપણા પાસે છે એ ગમે તેટલું સંપત્તિ, ગમે તેટલી સત્તા કે ગમે તેટલી કીર્તિ આવે પણ કોઈ પણ પ્રકારનું જીવનની અંદર અભિમાન છે રાખવું નહીં. અને સમજવાનું એટલું છે કે કરતા છે એક ભગવાન છે, ભગવાન સિવાય બીજા કોઈ કરતા નથી એમ સમજીને અને કુકર્મ કરવું નહીં. ને કુકર્મ જો કર્યું તેનું ફળ છે એ અવશ્ય મળશે ને મળશે. પૂરપતિતણું પુણ્ય ખૂટી જાય, પૂરપતિની પદવી જવાની થાય, વિપરીત મતિ થાય તેની ત્યારે, શુભ અશુભ આદિ ક્રિયા નહીં વિચારે. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલામૃતે સપ્તમ કલશે અચિત્યાનંદ વર્ણેન્દ્ર અભયશ્રી નૃપ સંવાદે શ્રીનગરે શ્રી હરિ અપમાન સહન નામ ચતુર્થો વિશ્રામ.